जग
हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री सिमंदर स्वामी प्रभु, हे दादा भगवान, हे दादा भगवान, हे वितराग शासन देवी देवताओं, हे वितराग शासन देवी देवताओं, हे तीव्री क्षेत्रना सर्वे रक्षक देवी देवताओं, हे तीव्री क्षेत्रना सर्वे रक्षक देवी देवताओं, प्राप्त संयोगों सुमेर साधी फाइलोनो संभावे निकाल करवानी परम शक्ति आपो ओम मन वचन कायाधि तत्तम जुदो एवो शुद्धात्मा ओम मन वचन कायाधि तत्तम भिन्न एवो शुद्धात्मा ओम मन वचन कायाधि तत्तम नखो एवो शुद्धात्मा दादा भगवान जेवो शुद्धात्मा दादा भगवान जेवो शुद्धात्मा दादा भगवान जेवो
શુદ્ધાત્મા છું. ઓમ રાજા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો બધા વાતચીત કરો હવે. જેને જે જિજ્ઞાસા હોય પૂછું માઇક લઈ તો તને લાગવથી એડમિશન આપેલું છે તને એને પેલા બે ગણ આવી ગયા છો ને હવે જ્યાંથી લાવ પડે ત્યાં મેળવી લો, પેલું લપે નહીં લો. એ તો બરાબર છે વાંધો નહીં પણ હવે અચ્છા, તારા પ્રશ્નો જુદા છે આ લોકોના જુદા છે એ વાત તો છે. બરાબર ને સિન્સિયરિટી પર પ્રશ્ન છે. હે એમને જો લગ્ન કરવાના બાકી છે પણ એ શીખવાના છે પહેલેથી. નક્કી કરવા આજે કરવા કે નહીં લગ્ન કર્યા પછી બધા એમનો અનુભવ એક જ કે છે કરવા જેવા નથી. પણ કોઈ માનતા નથી. પણ કોઈ માનતા નથી. લગ્ન કર્યા વગર છૂટકો નથી અને પરણીને પસ્તાયા વગર છૂટકો નથી અને પસ્તાવો થાય તો જ્ઞાન થાય એ વગર જ્ઞાન થાય એવું નથી. ચાલો છતાં જે કર્મોના હિસાબ લમણે લખાયેલા હોય એ હિસાબ આપણને છોડે નહીં. પરણવું હોય તોય પરણાયું નથી અને ના પરણવું હોય તોય પરણવું પડે એવા આ કર્મના બધા હિસાબો છે. ક્રમ વિજ્ઞાનમાં માત્ર ફાઇલોનો સંભાવે નિકાલનો આ માર્ગ છે. તમે નથી ભણ્યા એટલે જ્ઞાનમાં આગળ વધી ગયા, ભણ્યા એટલે આપણે પાછળ રહી ગયા એવું અહીંયા નથી. બહુ સમજવા જેવું છે. અક્રમ વિજ્ઞાન એ ગ્રહણ ત્યાગનો માર્ગ નથી. કવિક માર્ગમાં હશે પણ એમાં તો ના પરણે કે એને ગાદી મળે એટલા માટે નથી પરણતા. શેના માટે નથી પરણતા? ગાદી માટે. બાપજી ગાદી બિહાડે પછી એવું હોય. એટલે આ જ્ઞાન આ વિજ્ઞાન પોતે અજ્ઞાન દશામાં બાંધીને આવેલા કર્મો શુદ્ધાત્માની દશામાં રહી અને એનો સંભાવે નિકાલ થયા કરે છે. એ ખાલી જાણવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે આ ફાઇલોનો સંભાવે નિકાલ કરવાનો માર્ગ છે. આ બસ એવું રાખવાનું અંદર. બાકી જ્ઞાનનો પ્રેક્ટિકલ અનુભવ લગ્ન કર્યા પછી શરૂ થાય છે. બાકી તો તમે બધું સાંભળ કરો, સમજ કરો એવું બધું બરાબર. પહેલો ઉપયોગ ક્યારે ખબર પડે તો કે ફાઇલ જ્યારે આવે ત્યારે એવું છે. એટલે પૂછજો, બધા વાતચીત કરજો, બહુ સમજવા જેવું છે.
એટલે બહુ દૂર બધા બેઠા, થોડો નજીક આવતા રહો, આગળ જગ્યા છે. આગળ આવતી આમાં જો આ પ્રશ્નો પૂછે એવી છે. આવતી આગળ છે થોડી જગ્યા કે તાપે આવે છે. બસ માઈક અપાય. ચંદ્રતાનું નામ બોલું ભૂલી ગયો હતો. ઉર્વશી. બરાબર છે. જ્ઞાન કઈ કામ લાગે છે તો બહુ સારું કહેવાય. બહુ આગળ નથી પૂછતો. એને નવા મેરેજ કર્યા છે પૂછવું પડે ને. આ ભાઈ જાણવા માંગે છે. મને ગઈકાલે પૂછતા હતા કે ભણેલાઓનું હું સુખ જોઉં છું અને ગભરાઈ ગયો છું કે હાઈટ લો લાડુ. મેરેજ કરવા કે નહીં? તારી શું સલાહ? તારા વર્ષ થયું ને? વર્ષમાં તો ખાસું જ્ઞાન થઈ ગયું હવે. સાસુ છે જ તો બે કામ બોલ. બે એક જ 25 થી 50. હા બે એક ક્લાસમાં સાસુનો ક્લાસ જ જુદા રાખવા પડે. હવે સંભાવે નિકાલ થાય બોલવાનું હોય. આમ જોઈ બોલવાનું. ચાલો વાતચીત કરો ભલે. ये मैं ज्ञान तो નજીક આવો. બહુ થયા હવે. બટ એ પહેલેથી સત્સંગમાં ને એમાં આવવાનું થયું હતું. બહુ સરસ કહેવાય. નજીક હા સો એના અકોર્ડિંગ એવરી રૂટીનમાં નોટ ઓનલી આફ્ટર મેરેજ Don't speak English, please. I don't understand English. એટલે કે એટલું મેરેજમાં જ નહીં બટ હું વર્કિંગ છું તો ઓફિસમાં બી કોઈ વાર એવું કંઈ થઈ જાય કલીગ સાથે બરાબર છે. સો એ ટાઈમે પહેલા રિએક્ટ થઈ જાય બટ પછી અંદરથી જાતે વિચારીએ તો થાય કે શું કરવું જોઈએ એમ. બરાબર છે. સારું રહેશે એટલે એવી રીતે ટ્રાય ચાલે છે કે આપણે એને યુઝમાં લઈએ. પ્રેક્ટિકલ યુઝમાં કોઈ ક્રિયા સ્વરૂપે નથી. આજ્ઞા ધર્મ એ સમજ સ્વરૂપે છે. જેમ આપણે જોબ કરતા હોઈએ તો માંદગીની રજા લેવા માટે કે માદા પડવાની જરૂર નથી. ખાલી માંદગીનો રિપોર્ટ મૂકવાનો હોય બસ. એવી રીતે એટલે પ્રેક્ટિકલ આ ફાઇલનો સંભાવે નિકાલ એટલે શું? સાચા ખોટાની માંગણમાં તમે પડો નહીં. એનો મતલબ આપણે એવું નથી કહેતા કે તમે ખોટું કરો. આ પછી સાથે ધ્યાન રાખવાનું. અંદર નક્કી કરીએ ને આપણે કે ફાઇલનો સંભાવે નિકાલ એટલે આ આજ્ઞા ધર્મમાં દાદા ભગવાનનું એટલું અદ્ભુત વચન પણ છે. એટલું બધું વચન પણ છે એનું તો એની ઇફેક્ટ સૌથી પહેલા આપણા પોતાના પર પડશે અને પછી એ સામેની જે ફાઇલ છે એની ઉપર પડશે. અને એ આજ્ઞા ધર્મો જ અંદર કામ કરે. તમારે કશું કરવાનું નથી. જેવું નક્કી કર્યું ને ફાઇલનો સંભાવે નિકાલ અને અંદર એક પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થયેલી છે. પ્રજ્ઞા શક્તિ એ પ્રજ્ઞા શક્તિ આપણે અંદર સૂઝ પાડશે, ચેતવશે
કે ભાઈ આ રીતે કરો તો એનો ઉકેલ આવી જશે અને આવી જ જાય. ફાઇલનો સંભાવે નિકાલ એટલે આપણે જે નક્કી કર્યું છે એવું જ થાય એવું નહીં. જે બને તે એનો મને સ્વીકાર છે, બસ જે બને. એ તો ઘણીવાર એવી ગેરસમજ હોય છે કે આપણે જે નક્કી કર્યું હોય એ પ્રમાણે થઈ જાય તો ફાઇલનો નિકાલ થઈ ગયો એમ, અને આપણે નક્કી કર્યું હોય એ પ્રમાણે ના થાય તો કે ફાઇલનો સંભાવ્ય નિકાલ ના થયો, એવું નથી. આ એટલે સુધી કે કોને દુઃખ થયું એ પણ આપણે જોવાનું નથી. પોતાને પણ દુઃખ થાય અથવા સામેવાળાને પણ દુઃખ થાય એ પણ આપણે જોવાનું નથી. ફક્ત અંદર નક્કી કર્યું ફાઇલનો સંભાવ્ય નિકાલ એટલે આપણે આજ્ઞામાં આવ્યા, અને આજ્ઞામાં આવ્યા એટલે સંપૂર્ણ જવાબદારી એ જ્ઞાની પુરુષની બને છે. એટલે સમજવાનું છે કોઈ પણ આજ્ઞા આવા પેઢી ભેગા થાય છે અને કઈ સમજ જ નથી પડતી. કેટલી વાર કહેવાનું આ તે આપણે અંદર ઊભું થાય પણ આ સમજ નથી પડતી એ આપણને કયા આધારે ભેગા થયા એવું ક્યારેય આપણે વિચારતા નથી. આપણને ભેગા થયા ને એટલે આપણી સાથે એના હિસાબ છે. બહુ કામ લાગશે. પ્રેક્ટિકલ જોબમાં તો બહુ જ કામ લાગશે. અને કોઈ પણ જોબ હોય એમાં બે જ વસ્તુ હોય, ચમચાગીરી અને દાદાગીરી. બસ દાદાગીરી વાળાનું કોઈ નામ ના લે, ચમચાગીરી વાળાનું કોઈ નામ ના લે, બાકીના બીજા કુટાયા કરે એવું હોય. હા બોલ. આજે ફાઇલનો સંભાવે નિકાલ કરો એ આપણે નક્કી રાખ્યું હોય તો કાલે એવું પ્રસંગ બન્યો કે જે અહીંયા જમતો તો પછી પેલી બાજુ જમવાનું હતું ત્યાં એક માજી બેઠા હતા ગાર્ડન આગળ, ને પછી હું એમને ઓળખતો નથી એટલે મને સીધો આવીને કે અંકિતભાઈ અહીંયા આવો ને પેલી બાજુ જઈને 500 ના છૂટા લઈ આવો મારા માટે. તો પછી મને પ્રશ્ન થઈ ગયો કે આ બેન ચાલે છે બધું ઓકે છે ને કેમ આવું મને કે છે અને ત્યાં બેઠા છે. તો મેં વળી એવું કીધું કે બેન તમારા પગે તકલીફ છે કઈ તો હું લઈ આવું તમારા માટે. તો કે ના. તો પછી બસ મેં કીધું લઈ આવો ને એમ કરીને હું પછી રૂમ પર કામ હતું તો ત્યાં ગયો. તો આ ફાઇલોનો સંભાવ્ય નિકાલ થયો કહેવાય કે અનેક સંભાવ્ય નિકાલ કહેવાય. હા અનેક કહેવાય. બરાબર. મને પ્રશ્ન થઈ ગયો કે આ જે અત્યારે તમારે એને દુઃખ થાય કે ના થાય આપણે કાંઈ જોવાનું, એ પોતે જઈ શકે એમ છે માટે એને જવું જોઈએ. બસ શું બન્યું એ નથી જોવાનું. તો પોતે જઈને લઈ આવ્યા હોત તો પણ ફાઇલનો સંભાવ્ય નિકાલ એટલે આ પાડીને પણ ફાઇલનો સંભાવ્ય નિકાલ થઈ શકે છે, ના પાડીને પણ ફાઇલનો સંભાવ્ય નિકાલ થઈ શકે છે. બંને વસ્તુ. આપણે કોઈને ખુશ કરવા માટે ફાઇલનો સંભાવ્ય નિકાલ નથી કરવાનો. કેટલા એવું સમજે સામે વાળા ખુશ જ થઈ ગયો એટલે કઈ દીધવાનું છે એના પ્રમાણે ના થાય. આમાં આજ્ઞાની જાગૃતિ શું હોય? આજ્ઞાની જાગૃતિ જે બન્યું એ જ કરે. આપણે એમ માનીએ કે આજે આપણી પાસે કોઈ આવે છે, આપણે એમ માનીએ કે આપણી પાસે કોઈ આવે છે હેલ્પ માંગવા, તો એને જે પ્રમાણે એક્સપ્લેન કર્યું કે પેલા હું કહી જો એમને કે જાતે કરી શકતા હોય તો ભલે કરી લે. બરાબર છે. પણ હવે આપણે આજ્ઞા પ્રમાણે વિચારીએ તો આપણો હિસાબ છે એટલે આપણા પાસે આવ્યું છે. ના હિસાબે કોઈ હિસાબ નહીં લેવાનો.
એવો હિસાબ નથી લેવાનો. તમારે નથી કરવું કામ તો ના પાડી દેવાનું. એને જ ફાઇલનો સંભાળ નિકાલ કહેવાય. એ આપણી પાસે આયા એટલે આપણે કરી જ દેવાનું. જેમ કોઈ રૂપિયા ઉછીના લેવા આવ્યા એટલે આપી જ દેવાના. મારે નથી આપવા. એટલે એવું હોય. એને દુઃખે થશે, એને દુઃખ થશે કે આપણે દુઃખ આપ્યું એને. હિસાબ તો ક્યારે છૂટકો નથી. એમ તારી વાઈફ હોય એને હિસાબ કહેવાય. રાત્રે 12 વાગે કહેતો આઈસ્ક્રીમ લેવા જવું પડે. જવું પડે ના જવું પડે એ કયા હિસાબ છે. આ માજીને તો નથી ઓળખતા, નથી કોઈ ઓળખાણ, નથી કોઈ પીછાણ. કેવું છે હિસાબની વાત આવી તો મને કિસ્સો યાદ આવ્યો. અમે 24 તારીખે અહીંયા આવ્યા. મેં ભાવસાર કાકાને ચાવી આપી, કીધું તમારે રૂમની ચાવી. પછી અમે 4 જણા હતા, અમે ગયા. પછી જે નાવા ધોવાનું જ કરતા હતા ને તો બા આવ્યા. પછી એટલે ફેરવાનું વાતો મૂકી દીધું. પછી મેં કીધું તમને પણ આ જ રૂમ આપી છે ભાવસાર કાકા? એટલે કે હા. પછી એ તો 12 પાટ પડતી, 12 થી પાટ લાવ્યા. 1 નહીં 2 નહીં 3 ગાડલા મૂક્યા. પાછી ઉપર એની ચાદર પાથરી અને પછી થોડીક વાર બપોર બીજા 8 જણા આવ્યા. એટલે અમારું તો એકદમ પેક થઈ ગયું, બિલકુલ કશી જ જગ્યા ના રહી. પછી અમે જે ભાવસાર કાકાને વાત કરી, મેં કીધું અમારા રૂમમાં 13 જણા છે, બિલકુલ આમ બાના આગળ બધા સૂએ છે, એકદમ દબાટું થઈ ગયું છે, થેલાન બધું. અને એક બા છે એટલે એક બાયા છે તો કે એનું તો નામ નતું કે રૂમમાં. બસ આ બહુ ધ્યાન રાખવાનું. દરેક રૂમની અંદર જેને એલોટમેન્ટ કરેલું છે એને જ એ રૂમની અંદર રહેવાનું હોય. તમારે એવું જ કરવું. એવું હોય તો તરત પૂછી લેવાનું ફોન કરીને, શું નામ છે તમારું? કહીએ તમારું આ રૂમમાં નથી કહીએ. કડક શબ્દોમાં કહેવાનું. બોલતા હશે ફાઇલનો સંભાવે નિકાલ એટલે પહેલી આજ્ઞા જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ થશે નહીં. આજે તમારા ઘરમાં કોઈ આઈ ઘૂસી જાય, શું કરશો તમે? હા એટલે આગળ એવું તરત કહેવાય. ના જે આગળ છે કહી દેવાનું તમારો આ રૂમમાં નથી કહીએ. કીધું તમારી જગ્યાએ હોય ને એનું પોટલું બહાર ફેંકી દેવું. પણ માને જ નથી. તમે ગમે જઈશ જ નહીં કે પોટલું ઉપર નીચે ફેંકી દેવું. ઓની સ્વીચ છે. પછી ભાવસાર કાકાને રૂમની વાલે નહીં એટલે જો તમારા રૂમમાં છે જ નહીં કહીએ. ઉડીને સુઈ ગયા. પછી ભાવસાર કાકા કે બેનને કહો મને મળવા આવ્યો તો કે હું મળવા બી ના જઉં. તો ભાવસાર કાકા કે મારા ઉપર પડશે. પછી ના એ ના આવ્યો તો પછી શાંત થઈ ગઈ તો બી કશું થયું ના. પછી નિલેશભાઈ વાત કરી તો એ પછી બંને રૂમમાં આવ્યા. પછી એમને કે તમારું કઈ નામ નહીં, તમારે કેવું પડશે? એમને તો કશું ના હોય, તો બહુ બોલ્યા છે, તો બહુ બળ્યા. છે પેલાની ભૂલ નથી. આ ફાઇલનો સંભાવે નિકાલ આવડ્યું ના આવડ્યું તમને સ્વાલંબન થતા ના આવડે તો શુદ્ધાત્મા કઈ થવાનું છો. સાચી વાત છે. એટલે પછી પહેલી આજ્ઞા બહુ મોટી, બહુ જ અગત્યની છે. પહેલી આજ્ઞા એટલે શું? વ્યવહાર. વ્યવહાર એટલે તમારા ઘરની અંદર કોઈ ઘૂસે છે અને તમે બોલતા નથી તો એ તમારી ભૂલ છે કે આવનારની ભૂલ છે? ના, મારી ભૂલ છે. ના પછી એવું થાય કે ચલો એનો હિસાબ હશે આપણે. આને હિસાબ ના કહેવાય. અને હિસાબ જ ના કહેવાય. પણ લિસ્ટ આપણા જોડે હોય નહીં તો આપણને અમારી પાસે લિસ્ટ પણ નથી. તારે ફોન કરી પૂછાય ને. ના એમને શું કીધું કે સોનલબેન જોડે હું આવી છું. અને આપનું નામ દીધું એટલે પછી આપણે એવું ના બોલી શકીએ ને કે તમે બહાર નીકળો. બહુ ધ્યાન રાખવાનું. આપણે ચોક્કસ રહેવાની જરૂર છે અને ભલે મહત્વ છે તો પણ આપણે આપણી બધી વસ્તુઓ
સાચવીને મૂકવાની જરૂર છે. એટલે મારો પ્રશ્ન હવે આવે છે આપણે આપતપુત્રોની રૂમની અંદર બેગો મૂકવા આવનાર, અમારી સેવા કરનાર, અમારી બેગમાંથી ચોરી જાય. એટલે પહેલી વ્યવહાર વસ્તુ બહુ સમજવાની. એના બાપાએ પાછું કહ્યું હોય આનું ધ્યાન રાખજો ભાઈ, ભલે તમારી સેવા કરે છે. એટલે આપણે મોટામાં મોટી વસ્તુ શું છે? વ્યવહારિક જાગૃતિ. વ્યવહારની જાગૃતિ જે સામાન્ય માણસોને હોય છે એવી પણ એક મહાત્મા છે. મહાત્મા છે, પૂજ્ય છે, બધું જ છે, પણ વ્યવહાર એ વ્યવહારની દ્રષ્ટિએ હોવો જોઈએ. એટલે મારો પ્રશ્ન હવે આવે છે મેઇન તો એટલે પછી બીજા દિવસે મને જોઈ ગયા ને જમતા હતા તમારી ભૂલ છે, તમને સમજાવ્યું હા, પહેલા? મને સમજાઈ ગયું. હવે આગળ ચાલો. એટલે પછી મને અમે જમતા હતા ને પછી સામુથી મને જોઈ ગયા તો પછી તરત મને પાસે એમ કે હવે શાંતિ થઈ ગઈ. બોલે તમારી જગ્યાએ હું આવું ને કહું તને આ ગેટ ની બહાર કાઢ્યો, તારે શાંતિ થાય કઈ મને શાંતિ થઈ ગઈ. પછી મારો પ્રશ્ન હવે છે કે પછી મને એમ થયું કે હું એમનું દુઃખનું કારણ હું બની મારા દુઃખનું કારણ એમની ભૂલ છે. એટલે મારે કર્મ બંધાઈ ગયું નથી કશું બતાવ્યું નથી. હું સમજ્યા નથી, વસ્તુને સમજ્યા નથી. શરૂઆત મારાથી થઈ પણ મારી છે કે મેં શરૂઆતમાં જેને કાઢી દેવાના હતા બહાર. તરત બહાર જ કઈ કડક શબ્દોમાં કહેવાનું. એ તો પણ આપણા વડીલો વડીલ તો હોય, વડીલેની ઘેર આપણો નહીં. વડીલેનું ઘેર. આ બધાએ બહુ ધ્યાન રાખવા જેવું છે. ભલે અહીંયા હોઈએ, સાચી વાત. અહીં હજારો માણસો છે, બધી જાત જાતની પ્રકૃતિઓ હોય, એ બહુ ધ્યાન રાખવાનું. જય સચિન. આપણે કોઈને દુઃખ આપવા માટે નથી કરતા, સમજ પડી ને? પણ એને દુઃખ થશે એવું સમજીને તમે જો કરવા જશો તો તમે તમારો વ્યવહાર નહીં કરી શકો. તમે તમારો વ્યવહાર નહીં કરી શકો. જય સચિન. જય સચ્ચિદાનંદ. તમે ન બોલો તો ઉલટાના એને બગાડ્યા કહેવાય ને આપણે. તમારા નિમિત્તે એ તો ગયા. બીજી બે ખુશીઓ જ આવશે. પછી મેં કીધું દાદા મોકલ્યા છે તો જેન્ટ્સને ના રાખો, જેન્ટ્સ જોડે જાઓ, દાદા પાછળ બીજા ઉપર મોકલ્યા આવે ઉપર ના માળે. એટલે બહુ ધ્યાન રાખવાનું. બધાએ ટૂંકમાં આપણે ચોક્કસ રહેવાની જરૂર છે. આપણી ભૂલને લીધે બીજી વ્યક્તિ ભૂલ કરે છે. એની ભૂલ એને ખબર પડે કે અહીં ના ચાલે, બસ એટલું. ટ્રેનમાં સીટ મળી તો કઈ રીતે કાઢી છે અને પછી ચાવી બી લઈ ગયા અને કે સોનલબેન જોડે ચાવી એક કલાક હેરાન કર્યા. એમનું સારું તમે આગળ પાછળ તો મોબાઈલ નંબર આપો તો લાગે જ ના લાગે. ભાષા દાદા. આના પરથી સમજી જવાનું ને બધી આસર જાત જાતની પ્રકૃતિઓ આવે છે. એટલે આ રજીસ્ટ્રેશન કરાવવાનું મુખ્ય કારણ આ છે. બીજું કશું નથી કે તમે કોની સાથે આવ્યા છો, કોના રેફરન્સમાં આવ્યા છો. જે રજીસ્ટ્રેશન ઉપરથી આપણને ખ્યાલ આવે. આપણે કોઈને દુઃખ આપવાનો ભાવ નથી, પણ આપણે ક્રિયા એવી નથી કરવાની કે કોઈને દુઃખ ના થાય. આપણે એવી ક્રિયા કરવા જોઈએ છે. આ ભાવ છે. આ ભાવ છે. બોલો. ઘરમાં પણ આ વસ્તુ એપ્લાય કરવાની ને કે ઘરમાં પણ આ જ રીતે પછી કે કોઈ વાર હસબન્ડને કે છોકરાઓને આપણે કશું કહેતા હોઈએ પણ એમને દુઃખ ના થાય એટલે આપણે કહેતા નથી. હા. એ વસ્તુ ખોટી છે. આજે મને ખબર પડી. જ્યાં જ્યાં આ જ્યાં જ્યાં યોગ્ય છે તે ત્યાં ત્યાં આચરે એ આત્માથી જન્મનું લક્ષણ છે. શું છે? ટૂંકમાં આપણે એવી કોઈ ક્રિયા કરવાની નથી કે કોઈને દુઃખ ના થાય. આપણે ભાવ રાખવાનો છે. નહીં તો એને સમજ જ નહીં પડે. એટલે સમજ તરત જ ફોન કરીને કહી દેવાનું કે અમારી રૂમમાં બીજું કોણ કોણ છે.
વાત પતી જાય. તરત પછી ના આમ તો શું આપણે ફોન નંબર તો છે. ના અમે નીચે આયા ભાવસર દાદા જેવા અમે લોકો આયા ને ટ્રેનમાંથી એટલે અમારે નાવાનું મોડું થઈ ગયું એટલે અમે સત્સંગમાં આવતા પછી અમે ત્યાં ગયા રૂમ પર તો ચાવી નથી એટલે મેં ભાવસર દાદા જોડે કીધું દાદા ચાવી નથી અમારી પાસે એટલે કે ઉભા હું સોનલને ફોન કરું કારણ કે સોનલ હતી એટલે મેં કીધું કરો તેમને કહી દઉં એટલે કે મારી પાસે બી ચાવી નથી એ બા લઈને 2 કલાક સુધી અમે નાયા જ નહીં આખો દિવસ પાણી એના દર્શન તો કરાવજો મને. ભાવસર દાદા કે તમે બાને એનો વાંધો નથી. અને એ દર્શન બોલ્યા કરાવો. એક ઇન્જેક્શન ની જરૂર છે. દાદા એ બોલ્યા કે બાને તમે અહીંયા લઈ આવો તો અમે કીધું ને અમે 3 બધા જ બોલ્યા કે ચલો બા તમને ત્યાં બોલાવે એ વળી લઈ કશું આવવાનું નથી આમ નહીં કરવાનું કેટલું બધું સામે બોલ્યા એટલે પછી અમે મૂકી દીધું મેં કીધું જવા દો ત્યાર પછી હવે શું કરીશું પછી આ રાત્રે આ લઈ આયા અમને ભદ્રેશભાઈ ભાષાના લીધે જે છે ને રૂમમાંથી બહાર નીકળ્યા પાછું જે સારી રીતે બોલતી હતી ને તો અમે બધા જ એને એક્સેપ્ટેડ એને રૂમાલ રાખવા દેવા તમે ઓળખતા હોય તો પણ ના રખાય કારણ કે એનું એલોટમેન્ટ તમારી રૂમમાં નથી. એ વસ્તુ જ આ છે. આટલી જ વસ્તુ છે. આ તો 4 દિવસ જે ઓળખીતા આવતા એવું નથી કરવાનું અહીંયા. એવું નથી કરવાનું. આ તો મને ફેમિલીમાં કોઈ ગુજરી જાય ચલો હવે ફોન આવે તો આને જાણ કરો તો અમારી પાસે એલોટમેન્ટ હોય તો ખબર પડે કે આ રૂમની અંદર છે. રોજી થાકી ગઈ. તરત એને ક્યાંક કોઈ ઘેર જતું પણ તમારું નામ નહીં હોય કઈ કે તો લાલિયા વાળી થોડી જા તો આમાં કેટલો ભાગ આપણે સાંભળી લેવાનો આવે તો કેટલો ભાગ વ્યવસ્થિત આપણા પર આવ્યો છે અને કેટલો ભાગ વ્યવસ્થિત પછી એને બહાર કાઢ્યા પછી વ્યવસ્થિત પછી એટલે પહેલા ફાઇલનો નિકાલ એટલે ઘરમાં હોય તો આપણા હવે વડીલ તમે કહો કે ઘરમાં તો આપણા ઘરમાં કેટલી વાર હોય છે કે સગાવાળા હોય કોઈ હોય એક્સટેન્ડેડ ફેમિલી હોય એ કશું સંભળાઈ જાય અને એ અનફેર હવે મારા કેસમાં એક્ઝેક્ટ કહું તો આ સત્સંગમાં આવવા જવાનું થાય છે ને તો હું અહીં આવ્યો છું અને એ લોકો બધા સંસારિક પ્રકૃતિઓ છે તો એ કે ભગવતરા થવા જાય છે એવું હસીને 10-15 વખત અલગ અલગ ટાઈમે સાંભળ્યું હશે એક વીકમાં તો એકાદ વખત બોલવાનું થાય મને બોલવાની ઈચ્છા થઈ જાય કેમ કે એ લોકો બધા ગોસિપ કરતા હોય આખો દિવસ ઘરમાં બેઠા હોય કંઈક કરતા હોય તો હશે મારે એકવાર જવાબ આપવાની ઈચ્છા થઈ જાય પણ એમાં સાંભળી જ લઉં છું અત્યારે ખાલી એટલે જવાબ આપવાનો જવાબ આપી દેવો તમને લઈ જાઉં છું કઈ આવું એ પાછું વ્યવસ્થાથી બાને હું લેવા જતો હું ને કે હું મારી મેથડ લઈ જઈશ અને મહાત્મા પણ છે જે બાની સેવા કરશે તો એ બાને પણ રોકે એટલે બધું એવું થોડું વધારે થાય છે વડીલ હોય એનો વાંધો નથી એને કહેવાય આપણે આપણો વ્યવહાર ચૂકીએ છીએ તારે સામેવાળો એનો વ્યવહાર ચૂકે છે. આટલું ધ્યાન રાખવાનું. સામેવાળાની હિંમત નથી તમારી ભૂલ કરી શકે તમારી હાજરીમાં. તમે તમારો વ્યવહાર ચૂકો તો જ સામેવાળો એનો વ્યવહાર એને અંદર સમજ પડી જાય અહીં લાલિયા વાળી છે ચાલે એટલું એવું અહીં બધી જ સગવડો છે કોઈ કાયદો નથી પણ એનો ઉપયોગ આત્મ હેતુ માટે કરવાનો છે. આપણા ઘરની અંદર આપણે જેમ રહીએ છીએ એમ અહીંયા રહેવાનું. મારે શું એવું અંદર ના આવવું જોઈએ. મારે શું આ તમારી પુણ્યને લીધે આ બધી સગવડો મળેલી છે. પુણ્ય તમારી વપરાય છે આ મફત નથી કશું. એટલે આપણે સત્સંગમાં બેસી આજ્ઞા ધર્મની સમજ સમજી અને અંદરનું જે જીવન છે આપણું અંદરનું જે જીવન છે એ આજ્ઞા ધર્મથી છે.
અને બહારનું જે વર્તન છે એ વ્યવસ્થિત શક્તિને આધીન છે. બસ આટલો સાર છે એનો આખો. હવે આપણે બહારનું સુધારવા જઈએ છીએ. બહાર તો વ્યવસ્થિત શક્તિને આધીન છે. ઘણી વાર એવું ઇમોશનલ થઈ જતા હોઈએ છીએ, એવો એક અનુભવ. એટલે અમારા રૂમ ઉપર એવું થયું હતું કે 2 પાર્ટ મૂકેલી હતી, એટલે 2 બેનને આવી તકલીફ હતી પગની ને, તો એમને પાર્ટ એ રીતના 2 એડજસ્ટ કરી દીધી. તો હવે પછી એવું થયું કે કોઈ પૂછવા આવ્યું કે તમારા રૂમમાં પાર્ટ છે, આ માજી તકલીફ છે. તો પેલા ભાઈએ એમના વાઈફને તકલીફ હતી એના માટે પાર્ટ રાખી હતી, તો કે લો લઈ જાઓ એમ કરીને આપી દીધી. હવે પેલા બેન આયા તો એમને બપોરે સૂવું હતું તો સુવાય નહીં, એમને એવી તકલીફ થઈ ગઈ હતી પગે. તો કે મારી પાર્ટ અહીંયા રાખી હતી તો તમે કેમ આપી દીધી? એટલે પછી એ બેનને પછી બીજા રૂમમાં જવું પડ્યું ભાવસર કાકાને કહીને. એટલે આવું ઇમોશનલ થઈ જાય છે. પછી મને વિચાર આવ્યો કે આમાં ફાઇલનો સંભાવ નિકાલ એટલે શું કે આપણે એલોટમેન્ટ થઈ ગયું, પણ પછી જે અંદર આપણે એડજસ્ટ કરીએ કે પથારીઓ છે આપણે અંદરો અંદર સમજીએ, પછી કોઈના નસકોડા બોલતા હોય તો આપણે કઈ પેલું ના કરીએ, એ બધી રીતે બરાબર છે કે એ ફાઇલનો સંભાવ નિકાલ થયો કહેવાય. એ રીતનું થાય છે. બરાબર છે. પેલા આપનારે એ વાઈફને પૂછવું જોઈએ. હા. પછી એવું થાય કે એ ભાઈ અમારા રૂમ ઉપર રહે અને એમની વાઈફને પછી બીજે જવું પડ્યું. અહીંયા બધી જ સગવડ છે. ખરેખર શારીરિક અડચણ હોય તો તમે ક્રોક રૂમમાં જાણ કરશો તો બધી સગવડ થઈ શકે એવું છે. નથી થઈ શકે. 2 તો સામાન્ય રીતે રાખેલી હોય તમને પડી, ત્રીજી પણ મૂકી શકાય એવું કઈ નથી. તમારે જાણ કરવાની. તમે તમારી રીતે જે વહીવટ કરો છો ને એમાં બધું ગૂંચવાડો થાય છે, બીજું કશું નથી. અને આમાં કોઈ કરતું નથી. એટલે આપણે કહીએ છીએ ને ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. કોઈ કરતું નથી આ. જ્ઞાનની જાગૃતિ એ તમે વ્યવહારિક ડીલિંગ કઈ રીતે કરો છો એના ઉપર છે. ડીલ પડે. શું બસ બહુ વિચારવા પડી ગયું. હા બોલ. આપો માઇક. શું નામ તારું? અમિત. મને પૂછવું હતું કે શુદ્ધ વ્યવહાર હસબન્ડ સાથે, ઘરવાળા સાથે, મમ્મી પપ્પા સાસુ સાથે કેવી રીતે રાખવાનો. ક્યારેક આપણે શુદ્ધ વ્યવહાર કરતા હોય છે, એમના હિત માટે બોલતા હોય છે, પણ એ લોકોનું અન્ડરસ્ટેન્ડિંગ કરે છે કે આપણું પોઈન્ટ ઓફ વ્યૂ થી એમના હિત માટે છે, અને પછી એમને સફર થાય છે તો અમને પણ સફર થાય કે કાશ મમ્મીએ આ કર્યું હશે યા પપ્પાએ આ કર્યું હોય તો એમનું લાઈફ બેટર થાય, લાઈક હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ થી. પછી સફર થાય તો એવું લાગે કે અમે અમારી રેસ્પોન્સિબિલિટી ચૂકી ગયા કે મેં સ્ટોપ નહીં કર્યું, ઇવન જો આપણે કીધું કે આ નહીં કરવું અને કરે છે તો થોડા ફોર્સથી સ્ટોપ કરે તો એમની હેલ્થ સુધરી જાય. તો એઝ અ શુદ્ધ વ્યવહાર આપણું લિમિટ યા બાઉન્ડ્રીઝ કેવી રીતે સેટ કરી નાખવાની. તું શુદ્ધ વ્યવહાર કે શું સમજે? લાઈક હું એ શુદ્ધ વ્યવહાર કે શું સમજે તું? લાઈક મને મારા હસબન્ડને કાંઈ કહેવું હોય કે તમને આ ઇશ્યુ છે તો આપણે આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને રહી શકે, ઇવન ધો એને અન્ડરસ્ટેન્ડ કરવું હોય ના કરવું હોય એનું પોઈન્ટ ઓફ વ્યૂ. તો એઝ અ રિસ્પોન્સિબિલિટી હું મારું કહી દઉં, પણ એના પછી હું ફોર્સ પણ કરું છું કે ના આપણે એવી રીતે જ કરવું છે. તો એ બહુ એવું લાગે કે ક્યારેક બહુ ઇન્ટરફિયરન્સ થઈ જાય લાઈફમાં, એના ડેલી રૂટીનમાં કે એમને મારું કરવું, હું મારું ધારવું કરાવું છું. તો એ મને બાઉન્ડ્રીઝ કેવી રીતે સેટ કરવી છે એના પોઈન્ટ ઓફ વ્યૂથી મને સમજવું છે.
વર્તન એ આખી વસ્તુ જુદી છે ને સામાન્ય રીતે આપણે વર્તનને જ વ્યવહાર કહેતા હોઈએ છીએ. વર્તન વસ્તુ જુદી છે અને શુદ્ધ વ્યવહાર એ આખી વસ્તુ જુદી છે. શુદ્ધ વ્યવહાર એ 5 આજ્ઞા ધર્મની અંદર જે સમજ વર્તન થતું હોય કોઈની પણ જોડે, ખાસ કરીને ફેમિલી મેમ્બર સાથે વર્તન થતું હોય એ વખતે આપણી અંદર કઈ સમજ છે એ શુદ્ધ વ્યવહાર છે. માનો થાય હસબન્ડ સાથે ઝઘડો થઈ જાય, કોઈ બાબતમાં થાય બરાબર, પણ તને અંદર જો એવી સમજ હોય કે આ ફાઇલનો સંભાવિત નિકાલ છે તો એને શુદ્ધ વ્યવહાર કહેવાય છે. ઝઘડો થતો હોય તો પણ આપણી શું સમજ છે? ઝઘડો ના થવો જોઈએ, બોલાચાલી ના થવી જોઈએ, રવા કે બોલશો તો બધા જ થશે કે છે એના કરતા એને દબાઈ કરતા હોય, અવોઇડ કરતા હોય. અને તમે જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું ક્લેરિફિકેશન ફેમિલીમાં કરતા નથી ત્યાં સુધી અંદર તમને અંદર ચાલ્યા કરશે, મનમાં અંદર મન બગડ્યા કરશે, એની હાજરી નહીં ગમે એવું બધું થયા કરે. એટલે ક્લેરિફિકેશન કરવાનું અને કોઈ પણ વસ્તુ ના ગમતી હોય તો એને બેસાડીને કહેવાનું. ચલો વડીલ રહ્યા તે કે ભૂલ ના થાય. અને અમુક વસ્તુ છે ને હસબન્ડ જ ડીલિંગ કરે મોટે ભાગે, એ રીતનું વ્યવસ્થિત રાખવાનું. આપણે પડદા પાછળ જવાનું. ના બધે આગળ કરાયો તને એ બિચારા ડેડીને સમજાઈ દેજે આપણે જવાનું. પતી ગયું વાત. સમજ પડી? હા, જમવું હોય તો બપોરે 1 વાગ્યા સુધીમાં આવી જાય. હા, મારું શું છે, જમવાના ટાઈમે માણસ જમવા આવી જાય તો બધી રીતે માણસ પરવારી જાય. એટલે હંમેશા ઘરની જે પત્ની હોય છે અથવા જે સ્ત્રી હોય છે એ ઘરની બધી જ વ્યક્તિઓનું ધ્યાન રાખતી હોય છે. એના ટાઈમનું, આને શું જોઈ છે, એને શું જોઈ, પણ એ બેનને શું જોઈ છે ઘરની એક પણ વ્યક્તિને પડી નથી મળે. એટલે કહેવાય એમને ના કહેવાય એવું હોય. એક પ્રસંગ કહું તમને પછી ખ્યાલ આવે દાદા ભગવાનનો શું વ્યવહાર છે. જાહેર સત્સંગ 6 થી 8 કોઈ હોલની અંદર હોય, હવે પર્સનલ કોઈને ત્યાં દાદા ભગવાન ગયા હોય, પર્સનલ દાદા ભગવાન કોઈને ત્યાં ગયા હોય, હવે અમુક ફાઇલો એવી હોય ને એવી જ પડી ગઈ હોય, દાદા જ્યાં જાય ત્યાં આપણે પહોંચી જ જવાનું. પણ એ વ્યવહારિક આમંત્રણ હોય કે ના હોય? જાહેર જે સત્સંગ છે ત્યાં આમંત્રણની જરૂર નથી. તો આમ સત્સંગ ચાલતો હતો અને પેલા મહાત્મા તો આવ્યા બેગ લઈને, આમ ચાલતા કરવા વખતે મને દાદા ભગવાને કહ્યું પેલા ભાઈ આવે છે ને એને ત્યાંથી જ રવાના કરી દે, કે ત્યાંથી ફરી મૂકે ને તને ભાવશે કે તમે આજ્ઞા કરો. મારે તો વિચારવું દાદા આજ્ઞા કરી પતી ગયો. તો શું દાદા એને દુઃખ આપવા માટે આ વ્યવહાર કરે છે? નથી. એને વ્યવહાર સમજાવવા માંગે છે કે અમુક જગ્યાએ જ્યાં પ્રાઇવેટ હોય, કોઈ ત્યાં પગલા કરવા માટે જતા હોય, એમને પર્સનલ પણ કોઈ કામ હોય એ ત્યાં જતા હોય તો ત્યાં કઈ સત્સંગ નથી. સત્સંગ તમારે
જાહેર જે 6 થી 8 હોય છે હોલમાં, ત્યાં એમાં ઇન્વિટેશનની જરૂર નથી. મને પડી ગઈ એ ભાઈને એમની બેગ મેં ઉચકીને એમને રવાના કરી દીધા. મેં કહ્યું સાંજે 6 વાગે જ્યાં સત્સંગ છે ત્યાં આવજો. હવે આ દાદા ભગવાન આપતો પુત્રને આખું પ્રેક્ટિકલ વસ્તુ કરીને બતાવે છે. કેમ બતાવે છે? તો વ્યવહારની જગ્યાએ હોય ને નિશ્ચયની જગ્યાએ હોય. એટલે વર્તન સુધારવાનું નથી એટલે સુધારવાનું નથી. એ તમારો અત્યારનો રૂપો તમે ગમે તેવો કહેશો, જો આ વસ્તુ અહીં મૂકવાની એ મૂકશે જ નહીં. તમે તો ચપ્પુ હોદ્યા જ કરો. આપણે સામાન્ય રીતે ચપ્પુ અહીં મૂકવાનું એ કઈ મેલ્યું હોય એટલે હોતા બૂમો પડે એ પણ તો જોઈએ અલા પણ જે મૂકે આપણે જે મૂકે તે મૂકો ના. દરેક કારણ કે આમાં કોઈ ભૂલ નથી. એની પ્રકૃતિ છે. શું છે? પ્રકૃતિ છે. કે પછી આપણે જાણી જવાનું કે આ કેવું છે. બસ પછી આપણે ક્યાં એડજસ્ટ થવાનું. એટલે શુદ્ધ વ્યવહાર એ આજ્ઞા ધર્મની જે સમજ છે અંદર એ શુદ્ધ વ્યવહાર છે. અને વર્તન એ ફાઇલના સંભાવે નિકાલ રૂપે છે. જેવું હોય એવું હવે જોવાનું નથી. અને જો સાચું ખોટું તમે જોવા ગયા તો આજ્ઞા ચૂકી જશો. સાચું ખોટું જોવા ગયા તો તમે ફાઇલનો સંભાવે નિકાલ આજ્ઞા કરવાની ને એ આજ્ઞા તમે ચૂકી જશો. સાચું ખોટું એ જગતની અપેક્ષાએ છે. સાચું ખોટું કઈ અપેક્ષાએ છે? જગતની અપેક્ષાએ છે. તમારે આમ જ કરવાનું, આમ નહીં કરવાનું, આમ આવતું કશું નથી કરવાનું. એક જ આજ્ઞામાં કહી દીધું ફાઇલનો સમભાવે નિકાલ. દાદા ભગવાન આમ જનરલી સવારે 6:30 વાગે પથારીમાં બેઠા જ હોય. ગમે તેવી એમની હેલ્પ હોય પણ કોઈ પણ મહાત્માને અંદર નિશ્ચિત હોય કે 6:30 વાગે જે દર્શન થાય તે 10 વાગ્યા સુધી આ બધું ચાલ્યા કરે. કોઈ કોલેજમાં છોકરાઓ જતા હોય તો છોકરીઓ સ્કૂલે જતી હોય તો પણ દર્શન કરીને જાય. કોઈ પોતાના બિઝનેસ પર જતા હોય, કોઈ જોબ પર જતા હોય, જેને જેવો ટાઈમ હોય પણ દર્શન કરીને જતા હોય. 10 વાગે ને એટલે એમને પોતાને આરામની થોડી જરૂર પડે. અડધો 1 કલાક આરામની જરૂર પડે. પણ અમુક ફાયદાઓ જલ્દી જાય નહીં એટલે દાદા કે ભાઈ નાવાનું પાણી કાઢ્યું તો નથી કાઢ્યું કે એટલે આપતા પુત્ર કે દાદા કારનું કાઢ્યું છે ઠંડુ થાય છે. એટલે પેલા લોકો ઉભા કરી તો અમે જઈએ પછી આવીએ. પેલા લોકો ઉભા કરીને જતા રહે. દાદા પછી આરામ કરે. હવે આ શું છે? વ્યવહાર છે. વ્યવહાર છે. આને ખોટું નથી કહેવાતું. તમે હવે જાઓ અહીંથી એવું કહીએ તો ખોટું કહેવાય. તો ખોટું કહેવાય ને. તમે જાઓ દર્શન કરવા જાઓ પ્રસન્ન નહીં. દાદાને આરામ કરવાની દાદા કલાક આરામ કરે. લખિયા પાણી એટલે અમને આ રીતે જોડે રહીએ તો ખબર પડે ફાઇલનો સંભાવે નિકાલ એટલે શું હોય. પછી અડધો કલાક આરામ કરે પછી સ્નાન વિધિ ચાલે પછી પાછા 11:15 રેડી થઈ જાય પાછા બધા મહાત્માઓ આવી ગયા હોય એ 12:30 વાગ્યા સુધી સત્સંગ ચાલે. પછી અમુક
બોમ્બેમાં એક કપલ એવું હતું, બરાબર બપોરે 1 વાગે આવે, બે જણા લડતા લડતા આવે, એ કઈ પરવાડે બે જણા લડતા લડતા આવે, બરાબર 1 વાગે દાદાને જમીને આરામ કરવાનો ટાઈમ હોય. પેલા આવે એટલે દાદા બેઠા હોય, તમે કે જાઓ દર્શન કરવા હોય. પછી પેલા વાત કરવાને આમ કહ્યું, અને દાદા કે પેલા વિધિ કરો. પછી બે વિધિ કરાવે ને પછી દાદા સીધા જય સચ્ચિદાનંદ. પછી બીજા દિવસે આવે એટલે પછી અમે કહીએ, હમણાં દાદા આરામ કરે છે, પછી થોડી વાર તમે આવો. પણ આ બોધ કળા શું કહેવાય, એ ક્ષણ પછી બેસે સીધા દાદા હે પગ ઉછાળે ને એટલે આ બોધ કળા અને જ્ઞાન કળા આ જ્ઞાની પુરુષ પાસે શીખવાની મળે. કે તમે આપતા વડે વાંચો એમાં ના મળે. આ ટુ પ્રેક્ટિકલ. એટલે દાદા ભગવાનની જોડે જે રહ્યા છે, કોઈ પણ મહાત્મા હોય, આમાં કઈ આપતા પુત્રોનો ઇજારો નથી, મહાત્માઓ પણ જોયેલું છે. પરંતુ તો એ આપણું જીવન પુસ્તકમાં જ્ઞાની પુરુષની વાણી આવશે, એનું જીવન નહીં આવે, એનું જીવન નહીં આવે. હવે આ બધી વસ્તુ તમને કોઈ આપતા વળીમાં જોવા નહીં મળે. કેટલો પ્રેક્ટિકલ છે, પોતે કઈ રીતે નિકાલ કરે છે, શું કરે છે, શું નહીં, આ રીતે બધું. અને ફેમિલીમાં બહુ ધ્યાન રાખવાનું. હું પોતે 22 જણ અમે ફેમિલીની અંદર હતા, સાથે 22 જણ સાથે રહેતા હતા. એક જ સંડાસ ને એક જ બાથરૂમ, પણ એક જ વસ્તુ મને કામ લાગેલી, ગ્લાસ વિથ કેર. શું છે? ગ્લાસ વિથ કેર. કાચના વાસણો આપણે જેમ સાચવીને ધીમે ધીમે કબાટમાંથી કાઢીએ છીએ, ધીમે ધીમે ઊંચીને મૂકી દઈએ છીએ, જરાય ટોપ ના પડે, એ રીતે કેટલું કેર રાખીએ છીએ. કે એવી રીતે દરેક વ્યક્તિની આપણે એની કેર કરવાની છે. બસ. દરેકની પ્રકૃતિ છે અલગ અલગ. એની મજા લેવાની આપણે. શું લેવાની? મજા લેવાની. વર્તન અને શુદ્ધ વ્યવહાર અને નિશ્ચય અને દર્શન શુદ્ધાત્મા, આ ચાર વસ્તુ આખી અલગ છે. અને આપણા જ્ઞાનનું ટેસ્ટિંગ ફેમિલીમાં થશે. જ્ઞાનનું ટેસ્ટિંગ ક્યાં થશે? ફેમિલીમાં થશે ને. અને એટલા માટે તો આપણે એક ઘરમાં ભેગા કર્યા છે. વ્યવસ્થિત શક્તિએ એક જ ઘરની અંદર 4-5 જણાને કેમ ભેગા કર્યા છે? તો કે તમારા ઋણાનું બંધ બહુ જ ભારે છે, ચીકણા છે. તમે છૂટવું હોય તો છૂટાય નહીં, અને જોડે રહેવાય નહીં. બધું હોય, જાતનું હોય. ખ્યાલ આવે છે? ઓળખવાનું. પેલા ફાઇલને ઓળખો, નિકાલ પછી આવે છે. અને ફાઇલ ક્યારે થાય છે, ફાઇલ ક્યારે થાય છે એ રીતે સમજવાનું. ઘણા દાખલા છે તમારા જીવનમાં. એક મહાત્મા અમેરિકાથી આવ્યા હતા, એમને ત્યાં લગ્ન પ્રસંગ હતો, તો આપતા પુત્રોની વાન હતી, 15 જણ બેસી શકે. તો કે અમને
3 દિવસ માટે લગ્નમાં વાપરવા આપીએ કે કોઈ તો મેરેજ હોય કે બહારની જરૂર પડે. અમે તો બહુ ખુશ થઈ ગયા. બોલો અમે કેમ ખુશ થઈ ગયા? હે ના અમારું જો માન પેલા લઈ ગયા એટલે અમારે હવે શિબિરમાં જવાનું રહ્યું નહીં, એટલે દાદા પાસે અમારે બેસી રહેવાનું, એટલે અમે ફાઈ ગયા. આવું લઈ જાઓ. પછી 3 દિવસ થયા, 4 દિવસ થયા, 5 દિવસ થયા, 6 દિવસ થયા, લગ્ન પતી ગયા. પણ આપવાની વાત ના કરે પેલા. પછી પેલા બપોર આયા ને ભાઈ દાદા કે આપ તો પુત્રો વાન યાદ કરતા હતા કે એમને શિબિરમાં હવે જવાનું હોય એટલે એમના તો પ્રોગ્રામો હોય કે તમારું કામ ના હાજર મોકલાઈ દીધું કે સમજાય છે. તમને વ્યવહાર કરતા નથી આવડતો એનો દુરુપયોગ સામેવાળી વ્યક્તિ કરે છે. એ દુરુપયોગ નથી કરતી, તમે તમારો વ્યવહાર ચૂકો છો. 3 દિવસ થયા એટલે 4થા દિવસે માગવું એ તમારી ફરજમાં આવે. આ ફાઇલો સંભાળો નિકાલ અમને તો ના બોધ કળા છે કેવી રીતે માંગે છે. એટલે આપણે બધા વ્યવહારમાં પૂછવાઈએ છીએ. તમે જોજો ક્યાં પૂછવાઈએ છીએ? ગૌ છે શુદ્ધાત્મા, ગૌ છે શુદ્ધાત્મા. एक्चुअली शुद्ध व्यवहार માટે શુદ્ધ વ્યવહાર જે આપણે સમજાવ્યું ને, હા એ આજ્ઞાની સમજ છે, શુદ્ધ વર્તન નથી. એમાં ગુચવાડો વધારે એમાં કાકા આપણે સારા દેખાવા માટે કરીએ છીએ બધું. જેવા છે એવા દેખાવા માટે નથી કરતા. અંદર ભાવ નો બગડવા જોઈએ એવો વિચાર પાછળ હોય છે ને કે આ તો ભાવ કે બગાડવાની વાત જ છે. હવે ભાવ કેમ બગાડવાની વાત જ છે? આમાં ક્યાં ભાવ બગડી ગયો? આપણે પેલા કીધું કે 3 દિવસ પછી હું આપી દઈશ, 3 દિવસ માટે જોઈએ છે તો 4 દિવસે આપણે માંગીએ તો અમે એનો ભાવ બગડવાની ક્યાં વાત છે? એનો નહીં, આપણને પછી આપે નહીં, આપણે માંગ્યા કરીએ એની સામે આપે નહીં. આજે આપણે માનતા નથી આવડતું, આપણે માનતા નથી આવડતું. એને ખબર પડી જવી જોઈએ કે હવે મારે આપી દેવી પડશે વહેલી તકે. કયું તો થાય કામ, એ તો અઠવાડિયું જતું કે ઓલી માન્યતા છે ને આને દુઃખ થશે ના. એ બધાને આ તકલીફ છે. બધા જે ભાવ છે આપણે જે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. આ ભાવ છે. એવી ક્રિયા કરવા જઈએ છીએ આપણે કોઈને દુઃખ ના હો. એ ક્રિયા કરવાની કઈ નથી તમને. આ ફાઇલોની જોડે તમે જે હિસાબ લઈને આવ્યા છો ને તેને દુઃખ થયા વગર રહેવાનું જ નથી. પણ આપણે દુઃખ આપતા નથી કારણ કે આપણા ભાવમાં નથી. આજ્ઞાની ભૂલો એટલી ફાઇલનો સંભાવે નિકાલ બસ. પછી શું બને છે એ તમારે એમાં નથી પડવાનું. પછી એ જે બન્યું એ કરવું, જે બન્યું એ કરવું. કોઈને દુઃખ નથી આપવું. આપણે જેમ દાદાએ કહ્યું પેલાને કરતા રવાના કરી દો તો દુઃખ આપવા માટે કહ્યું. એને વ્યવહાર શીખવાડ્યો, કે અમુક પર્સનલ જ્યાં હોય ત્યાં તને આમંત્રણ હોય ત્યાં તારે જવાનું હોય, અને જાહેર સત્સંગ જ્યાં હોય
ત્યાં આમંત્રણની રાહ જોવાની નહીં, ત્યાં પહોંચી જવાનું. ત્યાં કોઈ તમને ઓબ્જેક્શન નહીં લે એમ એટલે વ્યવહાર શીખવાડે. તો વ્યવહાર એ જ્ઞાની પુરુષનું જીવન તમે જ્યારે જોશો ત્યારે એ શીખવાનું છે અને એને સત્સંગ કહેવાય છે. એ પોતે કઈ રીતે જીવ્યા એ તમે જોયું એને સત્સંગ કહેવાય. તમે તો જે સાંભળ કર્યું એને સત્સંગ કહો છો. તમે સત્સંગ કોને કહો છો? આ સાંભળો છો એને સત્સંગ ના. એ આપણા પુત્ર પોતે પણ કઈ રીતે જીવે છે, એને કઈ કઈ ફાયદો આવે છે, કેવી રીતે વાન કરે છે. સમજો ભાઈ 10 જણા બેઠા હોય છે, એક જ જણ સત્સંગ કરે છે તો બાકીના બીજા શું કરે છે, આ બધું ઓબ્ઝર્વ કરવાનું અને શુદ્ધ ઉપયોગનું હોવાપણું એ આપણો સત્સંગ છે. વાણી તો શું છે? વાણી શું છે? શું છે? પણ જે ઉપયોગ અને એનું જે વાતાવરણ એની બહુ મોટી કિંમત છે. તમે તમારું જીવન ના જીવી શકો પછી એવું વિચાર કરશો કે આ સાસુને આપણે આ કહીશું તો એને દુઃખ થશે. ના, કહેવાય કે મમ્મી જો આપણે 8 વાગે ચા પી લેવાની, તમે 9 વાગે પી લો તમે બનાવી લેજો. આમાં શું ખોટું છે? આમાં ખોટું શું છે? આપણે આપણા મમ્મીને કહીએ છીએ સાસુને ના કહેવાય કે તમારે કપડા ધોવા નાખવાના હોય તો 9 વાગે પહેલા નાખી દેવાના. એ તો કાલે ધોવાશે કે ના ધોવાશે તો કાલે. આજે લેડીઝ ને ઘરની આખી વસ્તુની જે સાયકલ હોય છે એ એના રૂટીન પ્રમાણે આપણે ચાલ્યા કરતો હોય. પછી તમે તો 11 વાગે નાઓ, પછી કપડા ધોવા નાખો, એ બીજે દાડે ધોવાય. પછી બધી વસ્તુ કહેવાય મન બગાડવું, રોજ મન બગાડવું એના કરતા એક વાત ધીમે કહેવાની, કહેવાય મને ના નથી કરવાની. સમજો પડી? પણ ચાનું કહીએ તેમ કે તને શું કામ લાગે છે? ચાનું કહીએ તેમ કે તને શું કરવા લાયા છે? આ તો નોકરી નહીં. હું બહુ શું નથી કહીએ, બહુ રાણી છું, રાણી કહેવાય. શું કરવા લાગે? તું ભૂલી ગઈ છું એ ચાલવાનું? તું ભૂલી ગઈ છું? અરે એવું ના હોય, તો એને શીખવાનું પડે. જો જે પત્ની, જે ઘરની વહુ હોય ને એ સાસુને સુખ આપવા માટે ગમે એટલું કરશે ને એની કોઈ કિંમત ગણાશે નહીં અને છેલ્લા દુઃખી થશે. મારા અનુભવ પરથી કહું છું તમને. આપણે સારું લગાડવા માટે નથી કરવાનું, આપણે ઇન્સલ્ટ નથી કરતા, આપણે ઇન્સલ્ટ નથી કરતા. તમારે 10 વાગે સત્સંગમાં જવાનું હતું કે સાસુના વિના સમય આવવાનું હોય તો આપણે શીખવાનું પડે. ના, એવું ના થાય. તું ભૂલી ગઈ છું અને શીખવાનું પડે. આપણે એને સમજ પાડવી પડે કે ભૂલી નથી ગયા. અમુકને આપણે ટેવ પાડી દઈએ. એક મહાત્માનો ઘરે ગયો તો અડધો કલાક થાય પાણી લાવજે બોલ, પાછું અડધો કલાક પાણી લાવજે. પેલી માટલું ઊંચી માટલું બેઠું તો એના બેડા તો અને કે પાણી માટલું લેવા એ માટલું એના બેડા મૂકી દીધું, ઘાસ મૂકી દીધું, માજી તમારા ઘાસ પીવો. તમે શું ખોટું કર્યું?
એટલે માતાજી મળે ને તારે સીધી થાય આ તો સાસુ એમને સીધી ના થાય. આપણે માન રાખવાનું, એનું જે રિસ્પેક્ટ છે એ રિસ્પેક્ટ રાખવાનો, પણ આપણે વિનયથી ધીમે ધીમે કહેવાય કે મમ્મી આવું હોય તો સારું હોય, મારે બીજું કામ પણ હોય છે કે નહીં. પણ એવું ના સમજે એટલે 5 વાગે ઉઠીને જમવાનું બનાવી આપવું પડે. 5 વાગે ઉઠીને આ જમવાનું બનાવીને પછી જ જવાનું. કઈ જવાનું? એટલે ગમે ત્યાં પણ જવાનું હોય બહાર પણ એ ના બનાવે, ભૂલી ગયા છે, એ ના બનાવે. એમની એવી ગ્રંથિ ફિટ થઈ ગઈ છે કે વહુ જ કામ કરે. ના એવું હોતું હોય, એવું ના હોય. એવું ગ્રંથિ તો ગ્રંથિ કાઢવી પડે આપણે. ના બનાવે શું કરો છો તમે? એ ના પાડે. આ કેસ છે ને હસબન્ડ નો ઓપર. તમારે અંદર પડવાનું નહીં. આ કેસ હસબન્ડ નો ઓપર. તારી મારે સમજાઈ ગયું કે નહીં? તારી મારે સમજાઈ ગયું. આપણે 5 વાગ્યાનું અંધેરું બપોરે 12 વાગે જેવું થઈ જાય. ઉતરાય નથી મોટા. ઉતરાય નથી કાકા. એ લઈ આવે એ બધું જોયેલું છે. તમે એનો વાંધો નહીં. પૈસા આપણે કમાવાના છે. જે આપણે કરવાનું એ બધી ગોઠવણી કરી દેવાની આપણે. પણ એવું 5 વાગે ઉઠીને રાંધવાનું હોય એમાં આપણે સિસ્ટમ નક્કી કરો તો એ થાય. એને ખબર પડી જાય કે આ 5 વાગે નથી રાખતી બસ. અને જવાનું છે એટલે આપણે કોઈ કામસર બહાર જવાનું છે તો એકાદ દિવસ તો એડજસ્ટમેન્ટ લેવું પડે ને, ના લેવું પડે એ આપણે શીખવાનું પડે. એમાં એમની ભૂલ નથી, એમની ભૂલ નથી. કોઈ કારી કોણ નથી તો ગભરાવું નહીં પાછું. આપણા તો બહુ જ કારી પૂછે કારી પૂછે શું થવાનું? કોઈ અમારે જો જ્ઞાની પુરુષે તમને શુદ્ધાત્મા બનાયા અને હવે અમારે તમને સોનલ બનાવવાની છે. શું કરવાનું છે? હા, વ્યવહાર રિલેટિવ બાકી છે, એ શીખવાડવાનું છે. એના માટે કહેવાય આપણે ધીમે કહેવાય. અને હસબન્ડ ને કહેવાનું ભાઈ તારા મમ્મીને સમજાવી દેજે. સારા કોઈના ઘેર 5 વાગે રસોઈ થાય છે કે વાત કરે છે તો મજૂર કામ વાળી જવું સમજે છે. ભોગવે જ કરવાનું એવું હોતું હોય તો જીવન કહેવાય, પછી વહુનું જીવન જ ના કહેવાય. એનું મન બગાડીને બધું કર્યા કરે ખુશ રાખવા માટે. એવી રીતે ના થાય. આપણે કહેવાય બહાર જવાનું છે માટે બહાર જવાનું એડજસ્ટમેન્ટ લેવું પડે. અમુક તો કહેવું જોઈએ કે તમે જાઓ વાંધો નહીં, હું મારી માટે મારું કરી લઈશ 2 રોટલી. આપણે શીખવાડવું પડે. પુણ્યશાળી આવે બાબા જેને સાસુ મળ્યા હોય એ પુણ્યશાળી એમનું બનાવવા અમારું બનાવીને રાખે. હા રાખે. એકબીજાનો પ્રેમ છે ને, ઘર એટલે શું એકબીજાના કોઈ અડચણ ના કરે. આપણે અડચણ આપવા માંગતા નથી. આપણે એને સમજ પડી કે તમારી તબિયત વગર આપણે સમજ પાડવાનું. ભગવાન 5 વાગે રાજેલું હોય મમ્મી કહીએ તમે 12 વાગે 1 વાગે જમો, તમારી તબિયત બગડે અને તમારી તબિયતનું અમારે ધ્યાન નહીં રાખવાનું છે. એટલે એમાં છે ને હોટલમાંથી મંગાવી દઈશું તમારું. અમારે સાસુ એવું કીધું મને કે મમ્મી સીધી પર જોજો તમે જમવાનું કેવી રીતે કરશો? એમ ઊભું નથી આપણે પૂછી લેવું રહેવાનું. વાંધો નહીં. તો મમ્મી કઈ કશું વાંધો નહીં, તું સીધીમાં જા, સવારે દાળ ભાત બનાવી દઈશ, સાંજે ખીચડી બનાવી દઈશ, ચાલશે. ક્યાં રોજ કામ સામેથી મને પણ હું એમ કહું મારે ક્યાંય જવું ને સવારે વહેલા તો મમ્મી હું વહેલા ઉઠી બનાવી તો તમે વડે મને ના પડે તું ના બનાવીશ. મારે થાય એટલું કરી મમ્મી કરી દે. એટલે બહુ સારું આપણે કહેવાનું છે, બીજું કશું નથી.
આપણે મન બગાડીને સહન કરીએ છીએ. એક બાજુ મન બગડે છે, અંદર સહન કરીએ છીએ, અને સહન કરીએ છીએ ધેટ મીન્સ પઝલ છે જ. પઝલ છે એનું સોલ્યુશન લાવવાનું. તમે કીધી વાત બરાબર, પણ સમજે જ નહીં તો શું કરવાનું? આપણો હિસાબ એના જોડે. હિસાબ પછી આવે છે એ બહારથી મંગાઈ લેવાનું, એનો વાંધો નહીં. બનાવવાની આપણે ટેવ નહીં પાડવાની. બધું મળે છે ટિફિન મારે ઘેર આવીને આપી જાય તો બધું તમને આપણે એવું નથી કે એને કોઈ અડચણ પડે એવું આપણે કરવા માંગતા નથી. એમ એ પ્રમાણે ખ્યાલ આવે. બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે આ, અને આપણે અહીંયા જ બધા ગુંચાય કહું ના કહું કેવું લાગશે, આમ લાગશે, એ લાગવું લાગે. આપણને પેલા હળકનું બંધ થાય એટલે શાંતિ થાય. આ તમે વાત કરી તો એવું અમારે થતું હોય એક વાર કે અમારે બા આવે ને ગામડેથી, ત્યારે એમની 90 વર્ષની ઉંમર, એટલે એમને એવું થાય કે મારી જોડે રહે બધા, એમને એકલું રહેવું નતું ગમતું. પણ હવે હા, એટલે પછી કેવું કે મમ્મી પપ્પા હોય કે કોઈ હોય તો પછી તો વાંધો ના હોવો જોઈએ, પણ એમને એવું કે બધા હોવા જોઈએ. તો હા, પછી શનિ રવિ આવી તમારે જવાનું થાય. તમારે ઘેર રહો નહીં. હા, બધા ના હોય. પેલા એવું એમને થતું હતું, પણ પછી આ રીતના શનિ રવિ મેં કીધું બા અમે તમારી સામે બેસી રહીએ આખો દિવસ તો શું કરવાનું. હા, અમારે પછી તો એ રીતના પછી ટેવાઈ ગયા. એ પણ પછી અમને હવે કોઈ કમ્પ્લેન નહીં રહેતી. એક જણ એક મહાત્માને ત્યાં મહેમાન આવે ને, મહેમાન લડન તો કે તો 11 વાગે નાસ્તો કરે છે, શેઠાણી લેવું છે સારું. હવે મારે કે 12 વાગે થાય અને જમે ત્યારે 4 વાગે જમે. નાસ્તો કરી નીકળે એટલે ખરીદી કરવા જાય, આમ જાય તેમ જાય, આમ જાય પછી જાય. 4 વાગે આવે, રાતે જમવાનું 12 વાગ્યા પછી. ગાડી લેટ ચાલે, મારે ગાડી લેટ એટલે પછી સાસુનો એનો ઉપર ઓર્ડર હોય તમારે આ રીતે જ કરવાનું કે મેં કહું તું જુદી રહે છે ને, તારે કહી દેવાનું તો મારા ઘરે જમવા આવવું હોય તો 1 વાગ્યા પહેલા આવી જવાનું. તમારી જગ્યાએ તો હું કહી દઉં ચોખ્ખું હોય. એની ઘેર 4 વાગે જમતી હોય તો રાતે 1 વાગે જમતી હોય, તારા ઘર આ તારું ઘર નથી અહીંયા. અને તો જ વ્યક્તિ આપણને સારી લાગે. એને માણસ કોઈ પણ વ્યક્તિ આપણા ઘરે આવે તો આપણને એડજસ્ટ થાય તો જ આપણને સારું લાગે, તો બોજો લાગે, મહેમાન ના કહેવાય. પેલી બહુ પછી મન બગાડીને કર્યા કરે, શું કરે? એટલું નહીં, પાછું મેનુ આવે, મેનુ આપીને જાય, આટલું આટલું આ બનાવવાનું. મોડે કેવું આવું કરે તો પછી ના ગમે જઈએ. પોતાના સાસુ હોય ત્યાં જ આપણા મહેમાન છે સાચવવાના. એટલે આ વસ્તુ કેવી છે, હવે આ કોઈને તમે કહો તો પ્રેક્ટિકલ વસ્તુ નથી. આ સામાન્ય રીતે 12-12:30 જમવાનો ટાઈમ હોય કોઈના પણ ઘરે, અને પેલા 11 વાગે નાસ્તો હોય, ચા પાણી, બપોરે 4 વાગે જમે, અને જરાય હેલ્પ તો કરાવવાની વાત નહીં પડી. ઘરે શેઠાણી નહીં
શેઠાણીઓના ઘરની અહીં શું છે? એટલે અમુક વસ્તુ તમારે કહેવું જોઈએ. આપણે એને હેલ્પ કરવાની કે કેમ બનાવવાની આપણી ના નથી એમ. પણ દરેક વસ્તુનો ટાઈમિંગ હોય. શું હોય? ટાઈમિંગ હોય. તો બોજારૂપ લાગે. બોજારૂપ લાગે. કોઈ એને અમલ ના પડતું તો તારે કહેવાનું. નણંદને અમલ ના પડે તારે કહેવાનું કે મારા ઘરે જમવાનું હોય તો અમારો આ ટાઈમ છે. કારણ કે એનું પોતાનું શેડ્યુલ હોય ને, એના છોકરાને સ્કૂલે મોકલવાનો હોય, હસબન્ડનું બનાવવાનું હોય, બધું હોય, ઘરનું કામ કરવાનું હોય, ઘરમાં કામવાળી આવતી ના હોય, બધું નહીં વિચારવાનું. જ્યાં સુધી સામાની અડચણનો આપણને વિચાર નથી આવતો ત્યાં સુધી પહેલી આજ્ઞા આપણે સમજવામાં કંઈક ભૂલ થાય છે. બીજાનો તમે પહેલા વિચાર કરો કે શું આપણે કોઈનો બોજો વધારવા માટે જઈએ છીએ કે એનો બોજો ઓછો કરવા માટે જઈએ છીએ? આ એટલી બધી પ્રેક્ટિકલ વસ્તુઓ છે, પણ આપણે મૂંગા મોડે પેલા કેદી હોય ને જેલમાં, બહુ નહીં કેદીની જેમ અંદર ભાઈ સહન કરે, મન બગડે, સાંભળે તો 2 દિવસ પછી આવવાના છે તારીખ કેમને લાગી એવું થાય છે. એટલે આપણે કોઈ પણ વસ્તુને તમે પ્રેક્ટિકલી જ્યાં સુધી એને વાત નહીં કરો દિલ ખોલીને કે ભાઈ મને આ અડચણ પડે છે, મને કરવાનો કોઈ વાંધો નથી. સાસુ નહીં કહેવાય. એ સાસુ કરતા હતા એમના વખતમાં એ વાત જુદી છે. અત્યારે બંને બહુ અલગ રહે છે. પાછી તમે કહો તો અલગનો મતલબ શું? તો પછી જુદા રહેવાનો મતલબ શું? ભાઈ તમે તમારું અંબારો અને એનું અંબારે. અને મોટામાં મોટી ભૂલ ક્યારે નહીં કરવી, 2 ભાઈઓ નજીક રહે. નીચે બધા બેથી માર્યા કરે બધા. એના કરતા દૂર આવ્યા. જેટલા દૂર હોય એટલો પ્રેમ વધે. શું થાય? પ્રેમ વધે. અને જુદા રહેવાનો પણ એક આનંદ છે. અને બંને એના વ્યવહાર સમજે એવા પઝલો માણસ પઝલ સોલ્વ કરવા જાય છે. એટલા પઝલો ઉભા થાય છે એની કોઈ વાત ના પૂછો. એ મોટો 4 માળનો બંગલો બનાવી દીધો. નીચેના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મોટો છોકરો રહે, બીજા માળ ઉપર બીજો છોકરો રહે, ત્રીજા માળ ઉપર ત્રીજો છોકરો રહે, ચોથા માળે મહેમાનો. ખરેખર પસંદ થાય છે. અને બહાર રેલિંગમાંથી દરેક પોતાની રૂમમાં જઈ શકે. અને ઘરમાંથી પણ દરેક માળ ઉપર જઈ શકાય. એ પ્રમાણે પછી ધીરે ધીરે અનુભવ થાય દરેકને. બોલો એનો થોડો વાતચીત કરો. કામ લોટરી લઈ એમને મોટા પૂરા થઈ ગયા. ભાભીઓ રહી ગઈ. આજે વિચાર છે. આજે આ બાજુ આ બાજુ કોણ પીવે? ભાઈ બધું એ બાજુ વધારે છે. કહેવાનો આશય શું છે કે આ કાળમાં કળી કાળમાં જ્યાં એક
ક્ષણ પણ કોઈને કળ વળે નહીં હા એવો આ કળિયુગ કળિયુગ. એમાં માતા બાર પાયલો હા કેવળ જ્ઞાન એમનેમ થાય છે છૂટવા સિવાય બીજો કોઈ વિચાર આવે નહીં. બરાબર. એવું આ જ્ઞાન છે. હા ત્યારે હા આજે તમે હે આજે તમે વાત કરી ને એ એવું બનેલું અમારા ઘરે કે જોઈન્ટમાં ઘરની પોલ ખોલે છે. ખોલું ને આ પણ એટલે પુસ્તક છે તમે એના અમે જોઈન્ટમાં રહેતા હતા, બે ભાઈઓ, બંનેની વાઈફ ને પછી છોકરા હોય બધા. ઘણી મજા આવે. હા પછી ખરી મજા આવે. એમાં આ જોબ કરે અને મારા ભાભી છે એ ઘરે હાઉસવાઈફ હોય એટલે આને પછી કેવું બપોરે જવાનું હોય, બપોરની સ્કૂલ હતી ત્યારે એટલે બધું સવારે એટલું વર્કલોડ પહોંચે, સાંજે એટલો વર્કલોડ પહોંચે અને નવી નવી મેરેજ કરીને આવી હતી. મારા ભાઈને એ તો મોટા છે એટલે એ રીતના એક્સપેક્ટેશન હોય, નવી વહુ એટલે કેવું હોય એની જોડે થોડી એક્સપેક્ટેશન એટલે ઉત્સાહ હોય, બહુ કામ કરે. ઉત્સાહ હોય. અને અમારા શરૂમાં ડ્રોપ પાડવાનો હા અમારા મમ્મી તો મમ્મી તો એવો રોપ પાડે એટલે પછી આ રીતના થયું, વરસ ચાલ્યું અને એમાં પછી દેવામાં આવવાનો હતો, આ પ્રેગ્નેન્ટ હતી તો પછી બહુ આ રીતના લોડ પહોંચે ને એવું થતું હતું. પછી અમારા પપ્પા એવા પ્રેક્ટિકલ કે ભાઈ આ રીતના ઘરે તરત જોવે કે વાતાવરણ સહેજ બી પેલું થાય તો વાસણ ખખડે ત્યાંથી અમને ખ્યાલ આવી જાય તો પછી એ અરસામાં પછી મારા માટે એક અલગ ફ્લેટ લીધો અને પછી એ રીતના અમે 2-2.5 વર્ષ જેવું ભેગા રહ્યા, જોઈન્ટમાં રહ્યા. અને પછી પપ્પાએ જ કીધું સામેથી કે હવે મારા જીવતા મારા બંનેનું અલગ કરી દેવું છે. તો એ રીતના કર્યું ને અત્યારે ફર્સ્ટ ક્લાસ ચાલે છે. અમે ભલે પ્રેમ વધ્યો છે, પ્રેમ વધ્યો છે. એટલા દૂર રહે એટલા પ્રેમ વધે. આ સત્સંગ એ આપણું અંદરનું જે જીવન છે, અંદરનું એ જેટલું 5 આજ્ઞાની સમજથી જીવાયા કરે એ જ ખરું જીવન છે. બહારનું એ આખું વ્યવસ્થિત શક્તિને આધીન છે, એમાં તમારું કઈશું ચાલશે નહીં ત્યાં. અને જેમ જેમ આ મારું જ વ્યવસ્થિત છે એના માટે કોઈ જવાબદાર નથી એવું જયારે એને સમજાતું જાય ત્યારે પહેલા ફાઇલ નંબર 1 નો સંભાવ થાય છે. પહેલા શું થાય છે? ફાઇલ નંબર 1 નો પહેલા સંભાવ નિકાલ. અને જ્યારે ફાઇલ નંબર 1 નો સંભાવ નિકાલ થઈ ગયો તો સામે ફાઇલ હોતી જ નથી. જ્યાં સુધી આપણને અંદર પઝલ છે ત્યાં સુધી સામે ફાઇલો છે.